ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 9 સમય સંખ્યાઓ ભાગ 1 ભાગ એ સમય સંખ્યા P/Q સ્વરૂપે દર્શાવેલી સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. એટલે કે P/Q સ્વરૂપમાં જે સંખ્યાઓ દર્શાવી શકીએ તે બધી સંખ્યાઓ સમય સંખ્યાઓ તરીકે ઓળખાય છે. જ્યાં P એ શૂન્ય, ધન કે ઋણ પૂર્ણાંક હોઈ શકે. જ્યારે છેદની વાત કરીએ તો Q નોટ ઇક્વલ ટુ 0. Q નોટ ઇક્વલ ટુ 0. ત્યારબાદ બધા જ પૂર્ણાંકો સમય સંખ્યા છે. 7 એ પૂર્ણાંક છે, તેને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. 7/1 લખીએ એટલે P/Q સ્વરૂપ થઈ ગયું. માટે 7 એ સમય સંખ્યા બની ગઈ. તો કોઈ પૂર્ણાંક સંખ્યા હોય એના છેદમાં કંઈ ના હોય તો આપણે 1 લખીએ એટલે એને P/Q સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય અને માટે એ સમય સંખ્યા થઈ જશે. એ જ પ્રમાણે -5 તેના છેદમાં આપણે 1 લખી દઈશું. -5/1 એટલે એ P/Q સ્વરૂપ બની ગઈ. માટે -5 એ સમય સંખ્યા છે. એ જ પ્રમાણે બધા જ અપૂર્ણાંકો પણ સમય સંખ્યા છે. 3/7 જે P/Q સ્વરૂપમાં છે જ. 2.1/5 જે મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અશુદ્ધ અપૂર્ણાંક લઈ જઈ શકું. તો 5×10 ને 11/5. તો આવી રીતે તમે પણ 11/5 લખી દો એટલે એ P/Q સ્વરૂપમાં બની ગઈ અને માટે તે સમય સંખ્યા છે. -9/17 એ પણ P/Q સ્વરૂપમાં છે, માટે સમય સંખ્યા છે. જ્યારે સમય સંખ્યા આપણે લખતા હોઈએ ત્યારે જો P ધન હોય તો એ ધન સમય સંખ્યા બની જાય. એ જ પ્રમાણે P એ ઋણ પૂર્ણાંક તરીકે હોય તો તે ઋણ સમય સંખ્યા બની જશે. અને P શૂન્ય હોય તો તે શૂન્ય સમય સંખ્યા બને. તો આવી રીતે આપણે સમય સંખ્યાઓની વાત કરી. શૂન્ય સમય સંખ્યાની વાત કરીએ તો તે ધન કે ઋણ સમય સંખ્યા નથી. શૂન્ય એટલે કે 0/1 અને એવી રીતે આપણે એને P/Q સ્વરૂપમાં રૂપાંતર કર્યા. પ્રયત્ન કરો. પાન નંબર 174. પ્રશ્ન 1. શું 2/-3 એ સમય સંખ્યા છે? એના વિશે વિચારો. તો આપણે આ જે સંખ્યા આપી છે તે સમય સંખ્યા છે? તો હા, 2/-3 એ સમય સંખ્યા છે. કારણ એનું એ છે કે 2 અને -3 એ પૂર્ણાંકો છે અને છેદ જે -3 છે એ નોટ ઇક્વલ ટુ 0 અને માટે તે P/Q સ્વરૂપમાં સંખ્યા બની ગઈ. માટે 2/-3 એ સમય સંખ્યા થઈ ગઈ. 10 સમય સંખ્યાઓની યાદી બનાવો. તમારી રીતે તમે સમય સંખ્યાઓની યાદી બનાવી શકો. અહીંયા લખેલી છે એ સિવાયની પણ તમે સંખ્યાઓ લખી શકો. 2/3 P/Q સ્વરૂપ થઈ ગઈ. -7/11 3.1/5 એટલે શું લખી શકાય? આ મિશ્ર છે ને અશુદ્ધ કરી દઈશું તો 5×15 ને 16/5. તો આ 16/5 એટલે P/Q સ્વરૂપ બની ગઈ એટલે સમય સંખ્યા બની ગઈ. એ જ -2.37 0.8 0.8 એટલે જો દશાંશ ચિહ્ન કાઢી નાખીએ અને P/Q સ્વરૂપમાં લખવું તો આપણે એને લખી શકીએ 8/10 અને આ પ્રમાણે P/Q સ્વરૂપ આવી ગયું. તો આ રીતે તમે સમય સંખ્યાઓ તમારી રીતે લખી શકો. 0 પણ સમય સંખ્યા છે કારણ કે એને P/Q સ્વરૂપમાં લખવા માટે 0 છેદમાં આપણે 1 લખી શકીએ છીએ.
8 પણ સમય સંખ્યા છે, જે પૂર્ણાંક સંખ્યા છે, કારણ કે એને 8ના છેદમાં 1 લખીએ એટલે પી અપોન ક્યુ સ્વરૂપ થઈ શકે. તો આવી રીતે તમારી રીતે આ જે લખેલી છે એ સિવાય તમારી રીતે તમે લખી શકો સમય સંખ્યાઓ. પ્રયત્ન કરો. પાન નંબર 175. શું 5 એ ધન સમય સંખ્યા છે? તો હા, 5 એ ધન સમય સંખ્યા છે. કેમ? કારણ કે 5 એ પૂર્ણાંક છે. એને પી અપોન ક્યુ સ્વરૂપમાં લખવું હોય તો 5ના છેદમાં આપણે 1 લખીએ છીએ. અને હવે તમે જુઓ કે અહીંયા જે પી છે, પી કેવો છે? ધન છે, માટે તે ધન સમય સંખ્યા બની ગઈ. તો આ પ્રમાણે અંશ અને છેદ બંને ધન છે, એટલે એ ધન સમય સંખ્યા બની ગઈ. 5 ધન સમય સંખ્યાઓની યાદી બનાવો. તમારી રીતે કોઈ પણ તમે અપૂર્ણાંક લખી દો, સમય સંખ્યા બની શકશે, પણ ધન લેવાની. પ્રયત્ન કરો. પાન નંબર 176. -8 એ ઋણ સમય સંખ્યા છે? તો હા, -8 બરાબર -8ના છેદમાં 1. તો આ પ્રમાણે આપણે એને પી અપોન ક્યુ સ્વરૂપમાં રૂપાંતર કરી દીધી. અને અહીંયા તમે જુઓ, અંશ જે છે એટલે કે જે પી બતાવે છે અંશમાં, એ -8 છે, એટલે ઋણ સંખ્યા છે. અને આપણે વાત કરી હતી કે જો પી ઋણ હોય તો તે સમય સંખ્યા ઋણ સમય સંખ્યા બની જાય. માટે -8 એ ઋણ સમય સંખ્યા છે. તો આવી રીતે આપણે કેટલીક સંખ્યાઓની ચર્ચા કરી. પ્રશ્ન 2. 5 ઋણ સમય સંખ્યાઓની યાદી બનાવો. તો તમારી સામે છે, તમારી રીતે કોઈ પણ તમે સમય સંખ્યા લખી શકો. અપૂર્ણાંક લખો એટલે સમય સંખ્યા મળી જશે, પણ ઋણ લેવાની. અને ઋણ પૂર્ણાંક લેશો તો પણ સમય સંખ્યા બની જશે. અહીંયા બતાવી છે જુઓ, -3. જે ઋણ પૂર્ણાંક છે તો એને પી અપોન ક્યુ સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે, એટલે ઋણ સમય સંખ્યા મળી ગઈ. તો આ ઋણ સમય સંખ્યાની વાત કરીએ આપણે. ત્યારબાદ પ્રયત્ન કરો. પાન નંબર 176. પ્રશ્ન: નીચેનામાંથી કઈ સંખ્યાઓ ઋણ સમય સંખ્યાઓ છે? તો તમારે સમય સંખ્યાઓ દરેકે દરેક પ્રકાર લખી દેવાના, જે તમને ખ્યાલ આવે. આમાં ધન સમય સંખ્યાઓ, ઋણ સમય સંખ્યાઓ, શૂન્ય સમય સંખ્યા, એની આપણને પ્રેક્ટિસ પણ થઈ જાય. તો પહેલાં -2ના છેદમાં 3 લખવાના, પછી સામે લખી દેવાનું. તો તમને ખબર છે આ ઋણ સંખ્યા છે, માટે સામે લખવાનું ઋણ સમય સંખ્યા. ઋણ સમય સંખ્યા. એ જ પ્રમાણે પછી નંબર 2 આપવાનો. બીજી સંખ્યા કઈ છે? તો નંબર 2 કઈ 5ના છેદમાં 7. તો સામે લખી દેવાનું. તો આમાં ઋણ સંખ્યા નથી, માટે આ ધન સમય સંખ્યા છે. તો સામે લખવાનું ધન સમય સંખ્યા. ધન સમય સંખ્યા. તો આ પ્રમાણે તમારે જાતે લખી દેવાની છે, કઈ સંખ્યા ઋણ સમય સંખ્યા છે અને કઈ ધન સમય સંખ્યા છે તે. છેલ્લી જે સંખ્યા છે તે જો, -2ના છેદમાં -9 બરાબર. તો 2 ઋણ અપૂર્ણાંક છે, મતલબ 2 ઋણ સંખ્યાઓ છે, -2 અને -9. માટે આનો ભાગાકાર ધન પૂર્ણાંક તરીકે મળશે આપણને, એટલે ધન સંખ્યા થઈ જવાની. તો બરાબર 2ના છેદમાં 9. અને હવે તમે જો આ સંખ્યા કઈ બની ગઈ? તો ધન સમય સંખ્યા બની ગઈ. તો આની સામે લખવાનું ધન સમય સંખ્યા. તો આવી રીતે આપણે પ્રયત્ન કરો. પાન નંબર 176. પ્રશ્ન જે તમારે હોમવર્કમાં કરવાનો છે. વિભાગ બી, પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા. તો એની આપણે વાત કરીએ. સમય સંખ્યાના અંશ અને છેદને કોઈ સામાન્ય અવયવ ન હોય તો તે સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે તેમ કહી શકાય. અંશ અને છેદને કોઈ સામાન્ય અવયવ ન હોય તો તેને પ્રમાણિત સ્વરૂપમાં છે તેમ કહી શકાય. જો
15/10 આપણને આપેલા છે. આ સમય સંખ્યા છે. તેને પ્રમાણિત સ્વરૂપમાં શું કરી શકાય? તો 15નો અર્થ 5 ગુણ્યા 3, 10નો અર્થ 5 ગુણ્યા 2. 5 5 ઉપરથી ઉડી ગયા તો જવાબ શું મળે? 3/2. તો એનો જે સામાન્ય અવયવ હતો તે નીકળી ગયો 15 અને 10ની અંદર, જે 5 સામાન્ય અવયવ હતો. પણ હવે જે સંખ્યા બની ગઈ, જેને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપ્યું કહેવાય, 3/2 બની ગઈ. આ સંખ્યા બની ગઈ. આ જે બની એની અંદર હવે કોઈ સામાન્ય અવયવ રહ્યો નથી, માટે -2 3/2 એ પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા છે એમ કહી શકાય. તો પ્રશ્ન નંબર 7, સ્વાધ્યાય 9.1. નીચે આપેલી સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફરીથી લખો. એનો અર્થ કે પ્રમાણિત સ્વરૂપમાં લખવાની. તો પહેલી છે -8/6. તો બંનેને કઈ સંખ્યા વડે બંનેને નિશેષ ભાગી શકાય? તો 2 વડે બંનેને ભાગી શકાય અને માટે આનો જવાબ થશે -8/6 બરાબર -4 ગુણ્યા 2 છેદમાં 3 ગુણ્યા 2. કારણ કે 8 એટલે 4 દુ 8 થાય, 6 એટલે 3 દુ 6 થાય. હવે આમાંથી 2 ઉડી જશે તો જવાબ કેટલો આવશે? -4/3. અને આ બની ગઈ આપણી પ્રમાણિત સ્વરૂપમાં સંખ્યા, અથવા તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળી ગયું તે. બીજી 25/45. તો 25/45ની જો શરૂઆત કરીએ આપણે, તો આની અંદર તમે વિચારો કે બંનેને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? તો બંનેને 5 વડે ભાગી શકાય. તો 5 વડે ભાગી શકાય માટે 25 એટલે 5 ગુણ્યા 5 અને 45 એટલે 5 ગુણ્યા 9. જે એનો સામાન્ય અવયવ છે, એટલે મતલબ જે બંનેને ભાગી શકાય તેવી સંખ્યા ગુણાકાર સ્વરૂપમાં લઈ લેવાની. એટલે 5 વડે બંનેને ભાગ ચાલે છે, માટે આ પ્રમાણે થયા 25/45. 5 વડે ભાગ ચાલે એટલે 5 ગુણ્યા કેટલા કરવાથી 25 થાય અને 5 ગુણ્યા કેટલા કરવાથી 45 થાય. કારણ કે 5 બંનેનો સામાન્ય અવયવ છે માટે. તો 5 ગુણ્યા 5 કરવાથી અને 5 ગુણ્યા 9 કરવાથી, અને 5 5 અહીંયાથી ઉડી ગયા. તો 5/9 જે અહીંયા લખી છે તે જોઈ લો. એટલે આ પ્રમાણે આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થઈ ગયું. ત્યારબાદ વાત કરીએ આપણે -44/72. તો -44/72. તો બંનેને કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો 4 વડે ભાગ ચાલે. તો 4 વડે ભાગ ચાલે તો અહીંયા ઋણ છે એટલે ઋણ 11 તો રાખવા પડશે અને ગુણ્યા 4. 44 ત્યારે થાય 11 ચોક 44, એટલે 4 લેવાના છે આપણે. અને એ પ્રમાણે 4 ગુણ્યા કેટલા કરવાથી 72 થાય? તો 18 ચોક 72. ઘડીઓ આવડવા જરૂરી છે. ઘડિયા હશે તો જ તમારું કામ અતિ સંક્ષિપ્ત સ્વરૂપનું સરળ પડશે, અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ દર વખતે જરૂર પડશે, ધ્યાન રાખજો. તો આ પ્રમાણે આપણને મળી ગઈ. 4 હવે ઉડાવી દઈશું. જવાબ શું આવશે? -11/18. એ જ પ્રમાણે -8/10, એટલે કે -8/10 બરાબર બંનેને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? 2 વડે. તો 8નો મતલબ શું થયો? 4 ગુણ્યા 2, 8 એટલે, રાઈટ. તો એ પ્રમાણે અહીંયા માઇનસ હતા એટલે -4 ગુણ્યા 2 કર્યા, અને એ તો 10 છે તો 5 ગુણ્યા 2, 5 દુ 10. તો 10ની જગ્યાએ 5 ગુણ્યા 2 લખ્યા. અહીંયાથી 2 ઉડી ગયા. જવાબ તરીકે શું મળ્યો? -4/5. તો આવી રીતે આપણને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળ્યું, જેને આપણે પ્રમાણિત સ્વરૂપ કહીએ છીએ. એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં રૂપાંતર કરો એમ પૂછે કે પ્રમાણિત સ્વરૂપમાં મેળવો, બંને આ રીતે જ ગણતરી થશે. તો નીચે હોમવર્કમાં આપવામાં આવે છે ઉદાહરણ 1, -45/30ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. તમને આવડશે જ. એ જ રીતે ઉદાહરણ 2, પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો, જેની અંદર 2 દાખલાઓ તમને આપવામાં આવેલા છે. 36/-24. તો કેટલા વડે બંનેને ભાગ ચાલે? તો 12×3 = 36 અને 12×2 = 24. એટલે 36/24 માટે શું કરશો તમે? તો 36/24 - છે
12 વડે ભાગ ચાલે છે તો 12 તરી 36 એટલે 3 ગુણ્યા 12 અને 12 દુ 24 એટલે -2 ગુણ્યા 12, કારણ કે -24 એટલે -2 લેવા આપણે 12 ઉડી જશે. તો બોલો પ્રમાણિત સ્વરૂપ કયું મળ્યું? 3/-2 એટલે કે -3/2. -3/2. તો આ પ્રમાણે પ્રમાણિત સ્વરૂપ મળશે. ત્યારબાદ બીજી સંખ્યા તમને આપેલી છે -3/-15. તો -3/-15. તો 15 ને 3 વડે ભાગ ચાલે એટલે ઉપર આપણે લખીશું -1 ગુણ્યા 3 અને નીચે 5 તરી 15 એટલે -5 ગુણ્યા 3. 3 ઉડી જવાના એટલે જવાબ શું મળશે? -1/-5 અને બરાબર 1/5. 2 વખત ઋણ છે માટે ધન. તો આવી રીતે તમે હોમવર્કમાં કરી શકશો. ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 તેમજ પ્રયત્ન કરો. પાન નંબર 178 પ્રશ્ન છે પ્રમાણિત રૂપ મેળવો. એમાં પણ 2 દાખલા છે, એ બંને પણ હોમવર્કમાં કરવાના છે. તો તમારે આટલું હોમવર્કમાં કામ થયું. આ દાખલા હોમવર્કમાં કરવાના છે તમારે. ભાગ 1 પૂરો થયો.